स्वागत है खुशी की प्यारी दुनिया में। शुरू करते हैं आज का प्यारा सा दिन। गुड मॉर्निंग, जय श्री कृष्ण। આ જો પાણી પીવે છે અને આમાં હીરો તૈયાર, આમ પેલો જો પાછળવાળો આજ જઈ રહ્યા છે કઈ, એ તમને વિડીયોમાં કહું આગળ કે અમે કઈ જઈ રહ્યા છે. અમે જઈએ છીએ મંદિર દર્શન કરવા માટે. દર્શન કરવા અને ગાયને ખાસ કરાવવા. એને ભાઈ રમવું હતું ક્રિકેટ, પણ એના પપ્પાએ સમજાયો એટલે કે દર્શન કરવા જવું છે તો આપણે પહેલાં બધા પહેલો નહીં રમવા પડવા બાકી બધા પહેલો એનો પછી નીચેથી જરા તો ઉછાળી દીધો, કારણ કે દર્શન કરવા જવું છું. એટલે એના પપ્પા કે આવું છે તો કે હા દર્શન કરવા જવું છું એટલે આવું છે. બાકી કંઈ લેવા કરવા જવું હોય તો કે મારે નહીં. અમદાવાદમાં તો કંઈક ને કંઈક જો ભાઈ તમને બતાવી જો કામ તો ચાલુ ને ચાલુ જ શું કરવાનું. રસ્તા જોયેલા હોય ને તો તમારો વાંધો ના આવે, બાકી તો તમે દર્શન કરવા જાઓ ને તો એ ગોળ ગોળ ફરતા રહો. એટલે કાં તો મેપ ચાલુ રાખવું, કાં તો જેના રસ્તા જોયેલા હોય ને એવા માણસને જોડે લઈને ફરવું. એટલે તમારે ગોળ ગોળ ના ફરવું પડે, તો ટ્રાફિક સિગ્નલ અબાઉટ ટાઈમ પકડે. સાચી વાત છે બીવડા? સાચી જ વાત. મસ્ત તો જાઓ દર્શન કરવા, બને એન્જોય કરો, મસ્ત એન્જોય કરો. સ્ટોપ આવી ગયો ઉભા રહ્યા, કારણ કે ગાડી હતી તો 100 ના 2 કિલોની પણ 1 કિલોની બનતા હતા એટલે ઊભા રહ્યા અને કિલોની ફૂલ હતી. હવે બનાવીશું લીંબુનું મસ્ત ઠંડુ ઠંડુ શરબત અને બનાવશે પ્રિયાંશ. આવડે છે ને? આવડે છે લીંબુનું શરબત. બસ તારે બનાવી પીવડાવજે જલ્દી. ચાલો તારે લીંબુનું શરબત બનાવશે, તમને બતાવી પ્રિયાંશ બનાવે છે ખાલી નાકર કરે છે. આવડે જ છે બનાવે, બનાવીશું ત્યારે આપણે બતાવીશું. ઓકે, ત્યારે આપણે બતાવીશું, બરાબર? આપણે સોલા મંદિર મસ્ત જોઈ શકો છો, દર્શન કરવા માટે આવી ગયા છે. આપણે પૂળા લઈ લીધા છે. પ્રિયાંશનો એક પૂળો મારો. ગાયને ઘાસ ખવડાવવા જઈ રહ્યા છે. કેટલી બધી ગૈયા. પીવું તો આ બાજુ આવી જા, આ ગાયને ખવડાય. કેટલી બધી ગૈયા છે, મજા આવી ગઈ. ગાય એટલી શાંત હોય છે કે જેમ જેમ ખવડાવતા ગયા એમ મસ્ત ખાતી રહી ગઈ. ગાયને ઘાસ ખવડાવવાની કંઈક અલગ જ મજા હોય છે, કંઈક અલગ જ સુકૂન મળે છે. એનિમલ સાથે એમ ટાઈમ સ્પેન્ડ કરવાની બહુ મજા આવે. અને પ્રિયાંશને ગાયને ઘાસ ખવડાવવાનું એટલું બધું ગમે છે ને કે કંઈ પણ જઈએ તો એ ઓલવેઝ કહેતો હોય છે મમ્મી ગાયને ઘાસ ખવડાવ, ગાયને ઘાસ ખવડાવ. અને ખરેખર અધિક માસ ના હોય તો પણ ગાયોને ઘાસ ખવડાવો બહુ જ સારું છે. તમે ગાયને ઘાસ ખવડાવો છો કે નહીં કોમેન્ટમાં ખાસ કહેજો. જે સોલા મંદિર આવતા હશે એમને તો ખબર જ હશે કે ત્યાં ગૌશાળા ખાસી બધી છે, 3 છે. તો એક જગ્યાએ અમે ગયા તો ઓલરેડી ત્યાં ઘાસ એટલું બધું નાખેલું હતું એટલે પછી ગાયો ખાય નહીં. એટલે પછી અમે થોડાક આગળ આવ્યા, ત્યાં પણ સોલાની જ છે. તો એટલી સરસ કેટલી બધી ગાયો છે તમે જોઈ શકો છો. તો એટલી સરસ અમને મજા આવી ખવડાવવાની. પછી ગયા અમે દર્શન કરવા માટે. દર્શન પણ એટલા સરસ થયા કે આમ શાંતિથી બેઠા સુકૂનથી, અને પછી કરી પરિક્રમા ગિરિરાજજીની. દિવસની શરૂઆત જ એટલી સરસ રહી કે અરે વાહ, મજા આવી ગયા આજે સવારથી જ. છાશ પીધી, પછી કેરીની પેટી લીધી જૂનાગઢની, અને પછી આવી ગયા હવે સેવા ઉપર નાખી. હવે આવ્યા પેટ પૂજા કરવા. તો મસ્ત અહીંયા અમે આવ્યા છે. સાઉથ ઇન્ડિયન ખાવા એટલે બધું મળે છે, પંજાબી સાઉથ ઇન્ડિયન બધું મળે, જે ખાવું તો તમને બતાવું છું. પ્રિયાંશ અને નિકુંજ રાહ જોતા, કારણ કે વેઇટિંગ તો સહેજ પણ નથી, પણ અમે ઓર્ડર આપી દીધો છે. અને જોઈ શકો છો અમારી બાજુમાં આખું સિનિયર સિટીઝનનું આ કપલ હતું, ગ્રુપ હતું. પણ એટલી મજા આવીને એમની જે વાતો હતી એ સાંભળવાની કે આમ અમુક વખત મજા આવે. જે એ લોકો જૂની વાતો કરતા હતા, એમની પુરાની યાદોની વાતો કરતા હતા. તો અમારો તો એટલો આમ કે ને એન્ટરટેનમેન્ટ એમને થઈ ગયું. તો બહુ મજા આવી એમની વાતો સાંભળવાની. એકચ્યુઅલી બહુ મજા આવી કે એ જમાનો એવો પણ હતો. થોડી અમે અમારી વાતો કરી અને ત્યાં સુધી આવી ગયું અમારું સરસ મજાનું લંચ. તો બધાએ સેમ મંગાવ્યું છે. તો જોઈ શકો છો કે ઉત્તપા, ઢોસા, મસાલા બન. વાતો કરતાં કરતાં સરસ મજાનું જમી લઈએ હવે, કારણ કે બધા તૂટી પડ્યા છે, ભૂખ જોરદાર લાગી છે. કરી રહ્યો છે ડ્રોઈંગ. એના ડ્રોઈંગ બહુ ગમે, પિયાનો બહુ ગમે, મમ્મી જોડે મગજમારી કરવી બહુ ગમે. નહીં પીવડા?
ડાયો બાકી સંસ્કાર બड़े है उम्र से हाँ ડાયા નાસ્તા એટલા જલ્દી પતી જાય છે ને ઉનાળામાં કારણ કે છોકરાઓ ઘરે પછી આપણે ફ્રી ના ફ્રી હોય એટલે બપોરે નાસ્તો કરે હાજે કરે સવારે કરીએ એટલે ખાતા નહીં એટલો વધારે નાસ્તો જાય છે એટલે પછી આજે બનાવ્યા છે પ્રિયાંશને ભાવતા પીળા પૌવા અને પીળા પૌવા નિકુંજને નથી ભાવતા એટલે પછી બનાવું છું લાલ પૌવા આજે છે નાસ્તા ડે અને બે બાજુ કામ ચાલતું હતું એટલે આપણે ભાઈ દૂધ ઉભરાઈ ગયું આપણે હોઈએ અને કહે છે ને કાંડ તો થાય જ એટલે આપણે દૂધ ઉભરાઈ ગયું કારણ કે પૌવા હલાવા રહ્યા કે બળી ના જાય આ હાચવામાં આ બગડી ગયું તો ઉભરાઈ ગયું બોલો ભૂલ તો થઈ જ જાય આપણાથી જોઈ શકો છો સરસ ફૂલીને લાલ થઈ ગયા છે ઓહો હો આ તો મસ્ત આવી ગયો હતો એટલે દહીં વડા તો આપણે જોરદાર ખારો નાખ્યા વગર મસ્ત થઈ ગયા છે જો તમે જોઈ શકો છો કે મસ્ત ફૂલીને ફાટી ગયા છે એટલે યમ્મી દહીં વડા તૈયાર છે ગરમીમાં ઠંડુ ઠંડુ દહીં અને જોડે દહીં વડા મજા પડી જશે આપણે ઉતારીને નાખીએ પેલા ગવડી પહેલાં તો ઉતારીને નાખીશું સીધા પાણીમાં એટલે મસ્ત પલળવા દેવાના એટલે સરસ થઈ જશે થઈ ગયો છે ને તમે જોઈ શકો છો કે ફૂટી રહ્યા છે દેખાય છે એટલે મસ્ત આથો આવી ગયો છે અને એટલી ભૂખ લાગી છે એટલે એનો મોજો ભૂખ લાગે હા એટલે ઉતરેલી કઢી જો મોં છે અને એના દહીં વડા ઓછા ભાવે છે એટલે મેં જોડે બનાવ્યા છે દાળ વડા ના મરચાં રેડી છે જો આ મરચાં રેડી છે દાળ વડા થાય એટલે પછી મરચાં જો દાળ વડા થઈ ગયા છે એક ઘણ થઈ ગયો છે હા અધિક માસમાં અમે નિયમ કર્યો છે કે ડુંગળી લસણ નહીં ખાવાના એટલે આજે ખાસે ખાલી દાળ વડા અને મરચાં દાળ વડા તૈયાર છે નિકુંજના અને આ છે તાલ ફળી આ તાલ ફળી એકચ્યુઅલી થોડું આપણે અખતરો કર્યો નહીં નિકુંજ તો શું થઈ મજા આવે છે ખોલવાની મજા તો આવે પણ એવું થશે કે ખાવાની સાચી વાત છે આમાં એકચ્યુઅલી તાલ ફળીનું ફળ છે પણ અમારે લોચો એ પડ્યો કે ભાઈએ એવું કીધું કે તમે આ લઈ 10 દિવસ હારી જશે એમાં તો હારી દેવાનું ખોલવાનું કેવી રીતે નાળિયેર જેવું થયું નહીં સારું લેતા તો આયા પણ હવે ખોલવાનું કેમનું એ ભાઈ તો ફટાફટ હારી તોડી દેતા હતા આપણે તો નીકળતી નહીં એ લોકો મોટો ચપ્પુ હોય ને હા આપણી પાસે એવું ચપ્પુ ના હોય સાચી વાત અને એ લોકો તો શું પેલા પ્રેક્ટિસ હવે આપણને ખાતા એમને મળીએ ઓ બાપા તો નીકળશે કે નહીં શું લાગે છે લાગતો નહીં નીકળશે અરે બાપરે આવી તો આપણે 5 લાયા છે આવું પણ પડે જ નહીં એક માં 3 સાચી વાત બહુ કડક છે સારું આ પડે છે ને એ તો ચપાતી નહીં કપાતું તો હું કહું જવા દેવું છું ટ્રાય કર થયું નહીં કુછ ખુલી કે નહીં હા ખુલી ને જો બધી ખોલ નાખી જો ઓહો શું વાત છે खाली खोखू करना क्यों हाँ खाली खोखू ये ना थोड़ा दिमाग लगाने वाला था मैं इधर काट रहा था बराबर लेकिन ये तो किसी को पत्थर मारे तो उसको लगे ऐसा कुछ नहीं करना था ये जो गैप है ना वहाँ पे चप्पा भरा के ओके किनारे भरा नहीं खेची ना શું વાત છે एकदम इजी वे निकली આઈડિયા માર્યો ના આઈડિયા મેં નહીં માર્યો મારી વાઈફે માર્યો અને એને એવું કીધું કે આવી ના કહે એટલે મેં ખોલી નાખ્યું હું ગધેડામાં જોઈ તો એને મને સ્માર્ટ વર્ક કરતા શીખવાડ્યું તો જો આ બધી ખોલી નાખી ઓહો એક જ આમાં બધી ખોલી નાખી ઠંડી કરીને ખાવાની હે બસ તો આટલી મસ્ત નીકળી છે ખોલેલી કેવી હોય બતાવ આપણે ચાલુ પડી જાય ભાઈ તોડી એવી હા સિંગોડા જેવી જ લાગે છે હા મસ્ત લાગે આ થોડી જ્યુસી પણ હોય પણ ઠંડી કરીને ખાવ તો બહુ મજા આવે સિંગોડા જેવી લાગે એટલે આપણે તો એક નીકાળી નિકુંજ એટલે તૂટી પડ્યા અને હવે ઠંડી કરવા મૂકીશું આપણે મસ્ત દહીંવડા તમે જુઓ છો કે મસ્ત ફૂલી ગયા છે એકદમ મસ્ત દહીંવડા અને આ મસ્ત ઘાટું દહીં મસ્ત મજાનું જોડે ચાટ મસાલો નિકુના દાળવડા મરચાં ધાણાની ચટણી ગળી ચટણી મરચું વાટેલું જીરું હવે મસ્ત ડીશ બનાવશે નિકુંજ મસ્ત ડીશો પર ડીશો તૈયાર થાય છે નિકુંજ મસ્ત બનાવે છે પ્રિયાંશ અહીંયા રાહ જોતો અને આપણે ઉતાર્યા એટલે આપણે આરામ હવે બનાવશે નિકુંજ અને હું પીયું ખાઈશું ક્યાં વળ્યા છું સકાળ બન્યા રાતે જોવા જઈએ એટલે ખાવા બેસે નિકુના દાળવડામાં તૂટી પડ્યો હાથ માર્યો પપ્પા બીજી છે ને એટલે જોરદાર મસાલો તૈયાર થઈ રહ્યો છે ચટાકેદાર મીઠું મરચું વાટેલું જીરું ઓહો રહેવાતું નહીં ભાઈ મોંમાં પાણી આવી ગયું એવું છે અંદર તો બાકી એકદમ ઠંડુ મસ્ત છે એટલે મજા આવશે વેટ તો કરવી પડશે ઓકે બનાવો તાર એના વગર તો મજા નહીં આવે હા ઓહો પછી ચાટ મસાલો વાહ મોજ પડી જવાની છે ખાવા મજા દરિયા ક્યાં બને નિકુંજ
મસ્ત પ્રિન્સુડા કોરિયા આ વર્ષે જબરદસ્ત છે આટલા તો આણંદ સુધી છે અને જોરદાર બન્યા છે ને હમ. ચલો ત્યારે આપણે તૂટી પડીએ ખાવા એટલે કોરિયા આ વર્ષે હા મટકા દહીં વડા એમ ને મટકા દેવડા તો નેક્સ્ટ ટાઈમ આપણે એવા બનાવીશું ઓકે નાના કોરિયા લઈ ગઈ હા એમાં બનાવીશું ચલો પછી એકવાર આપણે મટકા ગુલ્ફી એવું ટ્રાય કરીશું પહેલા મટકા દેવડા કરશું ઓકે અને નિકુંજભાઈ તો પહેલાં પહેલાં ખાવા પડ્યા છે હવે એ લોકો જોઈને આપણને ઈચ્છા થઈ ગઈ છે કારણ કે પ્રિયાંશે ઊંચું નહીં જોતો નિકુંજે નહીં જોતો એટલે આપણે હવે બ્લોગને સાઈડમાં મૂકી અને પહેલાં ખાવાનું કરીએ જમીને પછી મળીએ તો મેંગો કેન્ડી આ ઘરે બનાવી છે કચ્ચા આમ કેન્ડી ખાતા ખાતા આઈસ કેન્ડી ખાતા ખાતા ટીવી જોતા જોતા આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ આજનો દિવસ અહીંયા જ પૂરો કરીએ છીએ મળીએ છીએ કાલે ફરીથી નવા બ્લોગમાં खुशी की प्यारी दुनिया को अपनी फैमिली का हिस्सा बनाएं एंड सब्सक्राइब एंड लाइक करें।